યસ બેંક, પહેલા તો તમે સ્ટોક જુઓ, આજે જબરદસ્ત ચાલ્યો સર. અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે 11.5% ઇનફેક્ટ, ઓહો 27 પહોંચવા આવ્યો છે. બે વસ્તુ સર, એક તો એક સમાચાર આવ્યા છે પર્ટિક્યુલરલી કે કદાચ એસબીઆઈ હવે અહીંયાથી નીકળી જશે. કોઈ જેપનીઝ પ્લેયરની વાત ચાલે છે. ઓબ્વિયસલી આપણે કન્ફર્મ નથી કરતા ન્યૂઝ કેપિટલ પર આ સમાચારોને, કેમ કે ઘણી બધી વસ્તુઓ ચાલે છે. અને બીજો મુદ્દો, આજે એક બ્લોક ડીલ થઈ છે અહીંયા. એ પણ કોણ છે, કોણે ખરીદ્યું, આ તે ખબર નથી, પણ જે વીકલી એવરેજ હોય વોલ્યુમ્સની સ્ટોકની, તેના કરતાં પણ બહુ વધારે ખરીદદારી આજે થઈ છે. મતલબ હેન્ડ્સ એક્સચેન્જ થયા છે બ્લોક ડીલમાં. સો આ બે સમાચારને લઈને યસ બેંક પણ ફોકસમાં છે, અને આના જ કારણે કદાચ એવું છે કે એસબીઆઈમાં પણ તેજી આવી છે, કેમ કે માંડ હવે એમના પૈસા પણ અહીંયાથી છૂટવાના છે. તો આ સ્થિતિમાં સમજીએ પહેલાં તો યસ બેંકને અને પછી એસબીઆઈને શું ખરેખર જો આવું કંઈ થાય તો લાભ મળશે નહીં મળે, બંને વસ્તુ સમજીએ સર. સૌપ્રથમ આપણે યસ બેંકની વાત કરીએ. યસ બેંકની લાસ્ટ તમે પણ જોતા છો 2-3 વર્ષથી આ પ્રકારની હિસ્ટ્રી રહી છે કે 2-3 મહિને એક પોઝિટિવ ન્યૂઝની રૂમર આવશે માર્કેટમાં, અને સ્ટોક તો કે 10 to 20% જેટલું 1 વીકમાં રિટર્ન આપશે, અને પછી જે ન્યૂઝ સેટલ થઈ જશે કે આ રૂમર્સ છે, પછી સ્ટોક પાછો ડાઉન આવતો હોય છે, બરાબર. એટલે હું ઇન્વેસ્ટર્સને હમણાં રેકોમેન્ડ કરીશ કે હમણાં જસ્ટ વેઇટ એન્ડ વોચ કરો, કારણ કે રૂમર્સ પણ હોઈ શકે, કોઈ કન્ફર્મ ન્યૂઝ હજી આવેલા નથી આપણી પાસે. એટલા માટે યસ બેંકનું આ છેલ્લા 2-3 વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળેલો છે. એટલા માટે યસ બેંક, હવે વાત કરીએ એસબીઆઈ, તો એસબીઆઈ આ લેવલથી ઘણો પોઝિટિવ જણાય છે. એસબીઆઈમાં જે રીતે ડિલિવરી પર્સન્ટેજ વધી રહ્યા છે અને ટેકનિકલી પણ જે બ્રેકઆઉટ આપેલા એ પ્રમાણે એસબીઆઈ હજી આપણે રેકોમેન્ડેશન કરી શકીએ કોઈને ખરીદી માટે બજેટ સુધી. એસબીઆઈ ખરીદવું હોય તો ખરીદી શકો, પણ યસ બેંકથી દૂર રહેવાની સલાહ બની રહી છે.